પણ જાણવા મળ્યું કે ખજૂરભાઈને લોકો બદનામ કરી રહ્યા હતા, તો ભગવાનને પણ લોકોએ બદનામ કર્યા છે, નરસિંહ મહેતાને લોકોએ બદનામ કર્યા છે. આ તો કોઈને છોડ્યા નથી, આપણે પણ છોડવાના નથી. એટલે સફળ લોકોને એક જ વાત કરું છું, અમારા ભાઈઓ તમને બધાને ખબર છે કે જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને જે ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે, એની અંદર ગુજરાતના મોટા મોટા લોક સાહિત્ય કલાકારો અને ભુવાજી અને સાથે બીજા ઘણા બધા મોટા માણસો ખજૂરભાઈના સમર્થનની અંદર બોલ્યા છે, એમને સપોર્ટ કર્યો છે. અને અત્યારે પહેલી વખત ભાઈ કોઈ ખેડૂત પણ યાર ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે ને આજે તમે જોઈ રહ્યા છો કનવરજી વાઘણિયા ભાઈ બનાસકાંઠાની અંદર ખૂબ જ મોટું નામ ધરાવે છે, એવા ખજૂરભાઈના સપોર્ટ ની અંદર બોલ્યા છે. અને કીર્તિ પટેલને કંઈક એવું કહ્યું છે ને, ખરેખર બીજી વાર કઈ બોલે એવું રાખ્યું જ નથી. અને હવે તો કીર્તિ પટેલને ખજૂરભાઈની માફી માંગવી જ પડશે. અમારા ભાઈઓ બિલકુલ તમે આજ સુધી ઘણા બધા વિડીયો જોયા છે જેની અંદર કીર્તિ પટેલ જે ખજૂરભાઈ વિશે કેવું બોલ્યા છે અને એમને જે ખુલાસાઓ કર્યા છે, પરંતુ હવે બધા લોકો કીર્તિ પટેલ ઉપર ગુસ્સે થયા છે અને ખજૂરભાઈ વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા નથી માંગતા. તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા અને તરત જ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે ખેડૂત પુત્ર કનવરજી વાઘણિયા ખજૂરભાઈ વિશે શું કહી રહ્યા છે. તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ આજનો વિડીયો જોઈ લે અને ખાસ આ વિડીયો જોયા પછી આપણા ભગવાન જેવા ખજૂરભાઈ માટે તમે શું કહેવા માંગો છો એકવાર જરૂરથી કમેન્ટ કરી દેજો. તો લ્યો હવે તરત જ આજનો વિડીયો જોઈ લ્યો. જય જવાન જય કિસાન. આજે દરેક જગ્યાએ સફળ લોકોને લોકો બદનામ કરવા માટે નવા કાવતરા ઘડતા હોય છે અને એમની જૂની વાતોને યાદ કરીને પાછા એ વિડીયામાં અપલોડ કરતા હોય છે. તો એવા લોકોને કહેવા માંગુ છું કે ભાઈ મને પણ જાણવા મળ્યું કે ખજૂરભાઈને લોકો બદનામ કરી રહ્યા હતા, તો ભગવાનને પણ લોકોએ બદનામ કર્યા છે, નરસિંહ મહેતાને લોકોએ બદનામ કર્યા છે. આ તો કોઈને છોડ્યા નથી, આપણે પણ છોડવાના નથી. એટલે સફળ લોકોને એક જ વાત કરું છું, કોઈની ટીકા ટાપ્પણીમાં આયા વગર તમે તમારી ધ્યેય નક્કી રાખજો. તમે જે કામ કરો છો એ પ્રશંસનીય લાયક છે અને લોકો તો આપણી નિંદા કરતા રહેવાના. ખજૂરભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है. खरेखर आ गुजरातना मसीहाने जो लोग बदनाम करता હોય તો મારા જેવા લોકોની લોકો કોમેન્ટ કરવાના જ છે. આપના વિડીયોથી મારી પણ હિંમત વધી છે, હું પણ તમારી સાથે છું. અને ખજૂરભાઈ જે લોકો હવે જૂની વાતોને જોવા જઈએ તો જેસલ પણ એક સમયે એ બારવટીઓ હતા અને સારા કાર્યના લીધે એ પીર થઈને પૂજાઈ ગયા. તો આપ પણ એ જ રીતે છો અને તમે આગળ વધજો. અમે તમારી સાથે છીએ, મારું ગુજરાત તમારી સાથે છે. જય જવાન જય કિસાન.